નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.2નો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 3 પહેલાં આપેલો છે, એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો. કે એક શહેરમાં 25,000 જેટલી વસ્તી હતી, એ 25,000ની વસ્તી ઘટીને 24,500 થઈ ગઈ, તો આપણે ઘટાડાની ટકાવારી શોધવાની છે. તો અહીં આપણે લખીશું કે શહેરની સામાન્ય વસ્તી. શહેરની સામાન્ય વસ્તી એટલે શું? આ 25,000ની વસ્તી એ શહેરની સામાન્ય વસ્તી કહેવાય, એટલે 25,000. અને શહેરની ઘટેલી વસ્તી, જે ઘટાડો થયો છે એટલે શહેરની ઘટેલી વસ્તી, તો કેટલી ઘટી? 24,500, ઘટીને 24,500 થઈ ગઈ. તો હવે આપણે માટે વસ્તીમાં થતો ઘટાડો, પહેલાં આપણે ઘટાડાની ટકાવારી શોધવી છે, તો પહેલાં આપણે શું શોધવું પડશે? ઘટાડો શોધવો પડશે. કેટલો ઘટાડો થયો? તો વસ્તીમાં થતો ઘટાડો, વસ્તીમાં થતો ઘટાડો બરાબર કેટલો થશે? 25,000 ઓછા 24,500. આ 25 ઘટાડો શોધવો હોય તો શું કરવાનો કે 25,000માંથી અત્યારે હવે ઘટીને ખાલી 24,500 જ રહ્યા, તો એ આપણે શોધવું હોય તો 25,000માંથી 24,500 બાદ કરવાના, એટલે કેટલા આવશે? 500 આવશે. 25,000માંથી 24,500 થાય એટલે કેટલા વધે? 500 વધે. તો ઘટાડો કેટલો થશે? 500 લોકોનો. હવે આપણને શું કીધું છે? આપણે એને ટકામાં શોધવાનું છે. આ 500નો ઘટાડો છે ટકામાં કેટલું થાય? તો વસ્તીમાં થતો ઘટાડો ટકામાં, કેમાં? ટકામાં. તો ટકામાં શોધવું હોય તો ટકામાં શું? આપણે જે સૂત્ર હતું ખોટનું, એ રીતે કે વસ્તીમાં થતો ઘટાડો છેદમાં, વસ્તીમાં થતો ઘટાડો છેદમાં કુલ વસ્તી કે સામાન્ય વસ્તી, આપણે શું કુલ વસ્તી કહીએ અથવા તો સામાન્ય વસ્તી કહીએ, ગુણ્યા 100. ઉપર શું આવશે? વસ્તીમાં જે ઘટાડો થયો એ ઉપર લખશું, નીચે ભાંગ્યામાં આવશે સામાન્ય વસ્તી, જે 25,000 છે ને આપણે 100 સાથે ગુણીએ એટલે આપણને ટકામાં મળી જાય. તો વસ્તીમાં થતો ઘટાડો કેટલો હતો? 500. સામાન્ય વસ્તી કેટલી છે? 25,000 અને ગુણ્યા 100. તો આ ઝીરો કટ થઈ જાય, આ ઝીરો કટ થઈ જાય. હવે આપણને આવડે 25 દૂને 50 એટલે કેટલું આવે? 2%. કેટલું થશે? 2%. 2% ઘટાડો થશે. કુલ કેટલો ટકા? 2%. તો આપણે લખશું કે વસ્તીમાં ઘટાડાનો દર 2% છે. વસ્તીમાં ઘટાડાનો દર કુલ 2% છે. અહીં આપણે ત્રીજો દાખલામાં જવાબ શું આવશે? 2%. એવી જ રીતે હવે આપણે ચોથો દાખલો ગણશું. જો હવે ચોથો દાખલો આપેલો છે, અરુણે એક કાર ₹3,50,000માં ખરીદી, પછીના વર્ષે તેની કિંમત ₹3,70,000 થઈ, તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. આપણે પહેલાં ઘટાડાની ટકાવારી શોધી હતી, હવે કેની શોધવાની છે? વધારાની શોધવાની છે. તો હવે આપણે લખશું કારની કિંમત. પણ કારની કેવી કિંમત? સામાન્ય કિંમત. પહેલાં આપણે કઈ કિંમત આપેલી છે? સામાન્ય કિંમત લખશું પહેલાં, કે સામાન્ય કિંમત એટલે કે એણે જેટલામાં ખરીદી એને આપણે સામાન્ય કિંમત કહીશું. કે કારની સામાન્ય કિંમત કેટલી હતી? 3,50,000. પણ એ સામાન્ય કિંમતમાં 3,70,000નો વધારો થયો, એ વધી ગઈ. તો સામાન્ય કિંમત કેટલી હતી? 3,50,000 આપણે અહીં લખશું. અને એમાં થયો કારની કિંમતમાં થતો વધારો અથવા તો વધારાની, તો થતો વધારો કેટલો હતો? વધારાની કિંમત. કારની કિંમતમાં થતા વધારાની કિંમત કેટલી થશે? ₹3,70,000. સામાન્ય કિંમત 3,50,000 અને વધારાની કિંમત 3,70,000. તો હવે કારની કિંમતમાં થતો વધારો
હવે વધારો શોધવો છે તો શું કરવાનું? વધારો શોધવો હોય તો આપણે 3,70,000માંથી 3,50,000 બાદ કરશું, કેમ કે આમાં વધારો થયો છે. વધારો એટલે આપણે એક પ્રકારનો નફો કહી શકીએ. એટલે વેચાણ કિંમતમાં ખરીદ કિંમત એટલે મોટી સંખ્યામાંથી આ, એટલે આપણે શું કરશું? આ વધારાની કિંમતમાંથી 3,70,000ની માંથી 3,50,000 બાદ કરશું. એટલે કેટલું આવશે? 70,000માં 50,000 જાય એટલે કેટલા વધે? 20,000. તો કારની કિંમતમાં થતો વધારો કેટલો થશે? 20,000 થશે. હવે આપણે એની ટકાવારી શોધવાની કે કારની કિંમતમાં વધારાના ટકા. કારની કિંમતના વધારાના ટકા. તો એમાં જે વધારો થાય છે એના ટકા. તો આમાં શું આવશે? પહેલાં તો આપણે કિંમતમાં થતો વધારો છેદમાં શું આવશે? છેદમાં બધામાં જ સામાન્ય કિંમત જ આવે. આગળના દાખલામાં પણ સામાન્ય કિંમત મૂકવાની હતી, આમાં પણ સામાન્ય કિંમત જ મૂકવાની. પહેલાં કિંમતમાં થતો વધારો જે 20,000 છે એને સામાન્ય કિંમત, હવે એને ટકામાં ફેરવવું એટલે ગુણ્યા 100. એટલે કિંમતમાં થતો વધારો કેટલો હતો? 20,000 હતો અને સામાન્ય કિંમત કેટલી હતી? 3,50,000 અને ગુણ્યા 100. તો આ જીરો કટ થઈ જશે, આ જીરો ને આ જીરો કટ થઈ જશે. તો શું વધ્યું? 200/35. હવે આપણને હજી આના આગળ સ્વરૂપમાં ફેરવવું હોય તો શું કરાય કે 5 ગુણ્યા 40, 4 પંચા 20 અને એટલે 5 ગુણ્યા 40 200 થાય. એવી જ રીતે 5 સત્તા 35 એટલે 5 કટ થઈ જશે. શું વધ્યું? 40/7. હવે આપણે 40/7ને સાઈડમાં ભાગાકાર કરીએ કે 7 ને 40, તો 7 પંચા 35, ઉપરથી આવ્યા 5. ત્યાં જોશો કે 5 શેષ વધી અને આપણું ભાજ્ય કેટલું આવ્યું? 5. તો ઉપરથી આવે એને આપણે પૂર્ણાંકમાં દર્શાવવાનું એટલે 5 પૂર્ણાંક. હવે શેષ 5 છે એટલે 5/7 એટલે 7%. તો આપણો જવાબ શું આવશે? 5.5/7%. જી અહીંયા હોય એને પૂર્ણાંકના સ્થાને દર્શાવવાનું, શેષમાં હોય એને ઉપર દર્શાવવાનું અને જેના સાથે ભાગાકાર કર્યો હોય એને અહીંયા દર્શાવવાનું. એટલે આપણો જવાબ આવશે 5.5/7%. એટલે આપણે લખશું કારની કિંમતમાં 5.5/7%નો વધારો થશે. તો એ આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે. 3 પણ પૂર્ણ થયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.